કેશોદના મોટી ગંસારી ગામે ગૌચરમાં માટી ચોરી અટકાવતા જાનથી મારી નાખવાની ધમકી આપી તે કેશોદમાં મોટી ગંસારી ગામે ગૌચરમાં જેસીબી વડે ખોદી ટ્રેક્ટર મારફતે માટી ચોરી કરતા ઇસમોને અટકાવી ના પાડતા રતિભાઈ દાનાભાઈ વેગડાને મન ફાવે તેમ અપશબ્દો બોલી જમીનમાં જીવતો દાટી દેવાની ધમકી આપતા સમગ્ર મામલો કેશોદ પોલીસ સ્ટેશનમાં પહોંચતા રતિભાઈ દાનાભાઈ વેગડાનું નિવેદન નોંધી જગાભાઈ નારાયણભાઈ કરમટા અને રાજુભાઈ નારાયણભાઈ કરમટા પોતાના કબજા હવાલાનું જેસીબી રજીસ્ટ્રેશન નંબર JJ11BJ055 દ્વારા મોટી ઘનસારી ગામે ગૌચરમાં ખોદકામ કરતા હોય ના પાડતા કહ્યું હતું ગૌચરમાં ખોદકામ થશે તો તમારે જ્યાં ફરિયાદ કરી હોય ત્યાં કરજો ને અપશબ્દો આપી જીવ વહાલો હોય તો જતા રહો નહીં તો જમીનમાં જીવતો દાટી દઈશું એવું કહી વિડીયોગ્રાફી કરતા મોબાઈલ ફોન અને મોટરસાયકલની ચાવી જૂઠવી ફેંકી દીધી હતી। કેશોદ પોલીસ સ્ટેશન ASI પેથાભાઈ ગેલાભાઈ કોડિયાત દ્વારા જગાભાઈ નારાયણભાઈ કરમટા અને રાજુભાઈ નારાયણભાઈ કરમટા રહેવાસી મોટી ઘનસારી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કેશોદ તાલુકામાં બેફામ ભૂમાફિયાઓ દ્વારા ખનીજ ચોરી ચાલી રહી છે ત્યારે જવાબદાર તંત્ર કોઈ કાર્યવાહી કરતું ન હોવાથી કેક ને કેક સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। દાનાભાઈ વેગડા મોટી ઘસારી BPL ની બાજુમાં ખનીજ ચોરી થતી હતી એટલે હું ત્યાં ગયો તો રાજુ ને જગો બને મારો મોબાઈલ જટી લીધો અને મને મારી નાખવાની ધમકી આપી। મોબાઈલ ને ગાડીની ચાવી જટી લીધી હું ત્યાં ગયો એટલે અને મારી નાખવાની ધમકી આપી કે ક્યાંય પણ તું આગળ કરી એટલે હું તારા કટકા કરીને અમે દાટી દેવું ગોતોય નહીં મળે તારાથી થાય કરી લેજે। પછી બીજે દિવસે હું પછી રવિવારને દિવસ પોલીસ કેસ કરવા આવ્યો ગયો તો અરજી લઈને આવતો રહ્યો। બીજે દિવસે મેં FIR ફળવી અને આગળની કાર્યવાહી કરી અને આગળના પગલા જે લેવાના છે એ પોલીસ ખાતાને નમ્ર વિનંતી મારી અને ખનીજ ખાતાને નમ્ર વિનંતી કે આમાં આગળ પગલા ધ્યાન દઈને લે નકર મારા જીવનો જોખમ છે। મને પણ કાંઈ પણ થાય એની રાજુ ને જગો બે જવાબદારી એની માથે ગમે કઈ થાય આગળને કાર્ય કરવું ખનીજ ખાતા વાળાને હું પણ કઈ પણ આક્ષેપ મારી માથે થાય ને ઓલું થાય એટલે મારે એની જવાબદારી બધાની છે। મારું નામ યશવંતસિંહ ભરતસિંહ રાયજાદા મોટી ઘસારી ઉપસરપંચ છું મોટી ઘસારી। હવે જે કઈ આ બનાવ બનેલો છે એ મોટી ઘસારી ગ્રામજનોએ જે કઈ ખનીજ ચોરી થાય છે એ ખનીજ ચોરીને લઈને વારંવાર અમને રજૂઆત કરેલી છે કે ભાઈ મોટી ઘસારીની ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી છે કે ભાઈ આ બનાવને તમે રોકો। અમે પણ ઉપર જાણ કરેલી છે, ખનિજ વિભાગને જાણ કરેલી છે, પોલીસ તંત્રને જાણ કરેલી છે તો આની અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થયેલ નથી। બાબતે જે રતિભાઈ દાનાભાઈ વેગડા જે ખનીજ ચોરી અટકાવવા ગયેલા એ બનાવને લઈને જે કઈ બનાવ બન્યો મારામારીનો બનાવ બન્યો જે કઈ મારી નાખવાની ધમકી આપે છે સામેવાળા લોકો એવું કહીને જે કઈ રતિભાઈએ FIR કરાવેલી છે આ બાબતને લઈને રતિભાઈ જો કઈ પણ પગલું ભરશે તો આ જવાબદારી તમામે તમામ તંત્રની રહેશે, તમામ અધિકારીઓની રહેશે અને જાનના જોખમથી જે કઈ અધિકારીઓને